students, welcome back to my channel. In this video lecture, we are going to discuss Bhakta Kavi Narasimha Mehta University Junagadh BCom Semester 3 New Course 2020. Subject English Language 3. Topic Text Digital India. વિદ્યાર્થીઓ મારી યુટ્યુબ ચેનલ પર પ્લેલિસ્ટમાં બીકોમ બીબીએ સેમેસ્ટર 3 એઈસી ઇંગ્લિશ પ્લેલિસ્ટની અંદર 30 વિડીયો મૂકેલા છે. એમાં સિલેબસ અને પેપર સ્ટાઇલ, ગ્રામરના દરેક યુનિટ્સ, કમ્પોઝિશનના દરેક યુનિટ્સ, ટેક્સ્ટનું એક યુનિટ આનંદ મહિન્દ્રા અને મોડેલ પેપર્સ પણ મૂકેલા છે. અને એ જે પ્લેલિસ્ટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે બાકીના જે 30 વિડીયોઝ છે તમને મળી જશે. અને હવે ટેક્સ્ટના જે 3 યુનિટ્સ છે એ આજે આપણે વિડીયોઝની અંદર જોવાના છે, તો વિડીયો કમ્પ્લીટલી જોજો. તો આજે આપણે ટેક્સ્ટનું જે સેકન્ડ યુનિટ છે ડિજિટલ ઇન્ડિયા એ ડિસ્કસ કરવાના છે. ડિજિટલ ઇન્ડિયાનો મિનિંગ શું થાય? તો કે ભારત સરકારનું એક 2015ની અંદર એક કેમ્પેન શરૂ કરેલું ડિજિટલ ઇન્ડિયા. અને એ ડિજિટલ ઇન્ડિયા કેમ્પેઇનનો મુખ્ય હેતુ એ હતો કે ભારતના દરેક સિટીઝન, ભારતના દરેક નાગરિકને ગવર્મેન્ટની સર્વિસીસ અથવા તો એમની જીવન જરૂરિયાતની કોઈ પણ સર્વિસીસ છે એ લોકો ઓનલાઈન ઓપરેટ કરી શકે. અને કોઈ પણ વ્યક્તિ છે ઇન્ટરનેટના માધ્યમથી પોતાના મોબાઈલથી, પોતાના લેપટોપથી, પોતાના કોમ્પ્યુટરથી એ સર્વિસનો લાભ ઉઠાવી શકે. જેમ કે ઓનલાઈન શોપિંગ છે, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ છે, કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ છે, મ્યુઝિક અને એન્ટરટેઇનમેન્ટ છે. તો આપણે ઇન્ટરનેટના માધ્યમથી અત્યારે સોશિયલ મીડિયાના યુઝ કરીને આપણે આ બધી જ એક્ટિવિટીઝનો લાભ ઉઠાવીએ છીએ. તો એ ડિજિટલ ઇન્ડિયા છે. તો ડિજિટલ ઇન્ડિયાને વિસ્તૃતમાં સમજીએ. ઇન્ટ્રોડક્શન ટુ ડિજિટલ ઇન્ડિયા. ડિજિટલ ઇન્ડિયાનો પરિચય. ડિજિટલ ઇન્ડિયા is a campaign launched by the Indian government in 2015. 2015માં ભારત સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા એક કેમ્પેઇન લોન્ચ કરવામાં આવે છે. The main goal is to make India a digitally empowered country. ભારત સરકારનો જે મુખ્ય હેતુ હતો આ ડિજિટલ ઇન્ડિયા પાછળનો એ હતો કે ભારતના દરેક સિટીઝનને, ભારતના દરેક નાગરિકને ડિજિટલી સાક્ષર કરવાનો. It aims to provide access to government services electronically to all the citizens. ભારતના દરેક નાગરિક જે છે એ ગવર્મેન્ટ સર્વિસીસનો ઓનલાઈન ઇન્ટરનેટના માધ્યમથી લાભ ઉઠાવી શકે, આ એમનો મુખ્ય હેતુ હતો. The initiative focuses on improving internet ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડિજિટલ સ્કિલ્સ. હવે ડિજિટલ ઇન્ડિયા એટલે કે ભારતના દરેક નાગરિકને જો ડિજિટલી સાક્ષર કરવું હોય તો એના માટે બે વસ્તુની જરૂર છે. પહેલી વસ્તુ તો એ કે દરેક વ્યક્તિના મોબાઈલની અંદર, કોમ્પ્યુટરની અંદર કે લેપટોપની અંદર ઇન્ટરનેટ ફેસિલિટી હોવી જોઈએ. અને બીજું કે ઇન્ટરનેટ ફેસિલિટીનો યુઝ કરવા માટેની ડિજિટલ સ્કિલ હોવી જોઈએ. ડિજિટલ ઇન્ડિયા કેમ્પેઇનનો મુખ્ય હેતુ આ બંને વસ્તુ પર ફોકસ કરે છે: ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ સ્કિલ્સ. સેકન્ડ છે ઓબ્જેક્ટિવ્સ ઓફ ડિજિટલ ઇન્ડિયા. તો ડિજિટલ ઇન્ડિયાનો મુખ્ય હેતુ શું હતો? તો પહેલું તો હતું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટુ ક્રિએટ અ સ્ટ્રોંગ ઇન્ટરનેટ નેટવર્ક અક્રોસ ધ કન્ટ્રી, ઇવન ઇન રૂરલ એરિયાઝ. સૌથી પહેલું તો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે દરેક વ્યક્તિને ઇન્ટરનેટનો યુઝ કરી શકે એ માટેનું કન્ટ્રીના દરેક એરિયામાં, ખાસ કરીને રૂરલ એરિયા એટલે કે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ દરેક વ્યક્તિ ઇન્ટરનેટનો યુઝ કરે. અને પ્લસ ડિજિટલ સ્કિલ્સ દ્વારા ઓનલાઈન શોપિંગ છે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ છે, રેલવે બુકિંગ છે, હોટેલ બુકિંગ છે, ટ્રાવેલ બુકિંગ છે, તો આ બધી જ વસ્તુઓનો લાભ ઉઠાવી શકે. ડિજિટલ લિટરસીનો મિનિંગ થાય છે, એજ્યુકેશન. તો ટુ એજ્યુકેટ પીપલ અબાઉટ યુઝિંગ કમ્પ્યુટર્સ એન્ડ સ્માર્ટફોન્સ સો ધે કેન એક્સેસ ઓનલાઈન સર્વિસીસ. દરેક વ્યક્તિને ડિજિટલી સાક્ષર કરવાના છે, એજ્યુકેટ કરવાના છે, જેથી કરીને પોતાના સ્માર્ટફોનથી, પોતાના કોમ્પ્યુટરથી ઓનલાઈન સર્વિસીસનો એ લાભ ઉઠાવી શકે. જે વિદ્યાર્થીને ઓનલાઈન ફોર્મ ભરતા આવડતું હોય, અથવા તો ઓનલાઈન કોઈ પણ વસ્તુની પ્રિન્ટ કાઢતા આવડતું હોય, અથવા તો ઓનલાઈન શોપિંગ કરતા આવડતું હોય, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ કરતા આવડતું હોય, તો જે વ્યક્તિને ફાવે છે તો એ વ્યક્તિ આ બધા જ કામ કરી શકે છે. અને જે વ્યક્તિને નથી ફાવતું એ બીજા પાસે કરાવવા માટે જાય છે. તો એક ડિજિટલ સ્કિલ છે. કોમ્પ્યુટરની અંદર અથવા તો લેપટોપની અંદર કે મોબાઈલની અંદર જો આપણે ઇન્ટરનેટનો યુઝ કરીએ અને જો આ બધી જ સર્વિસીસનો ઓનલાઈન આપણે જો એનો બેનિફિટ લઈ શકીએ, તો એના માટે આપણી પાસે ડિજિટલ સ્કિલ્સ હોવી જોઈએ. ગવર્મેન્ટ સર્વિસીસ ઓનલાઈન. ટુ મેક ગવર્મેન્ટ સર્વિસીસ અવેલેબિલિટી ડિજિટલી. ગવર્મેન્ટની દરેક સર્વિસીસ અત્યારે ઓનલાઈન અવેલેબલ છે. જેમ કે એમનું ઇન્સ્ટાગ્રામ પેજ છે, ફેસબુક પેજ છે, એમની વેબસાઇટ છે, એમની એપ્લિકેશન્સ છે, જેથી કરીને અત્યારે પેપર વર્ક અને ટાઈમ એ બંને બચી ગયો છે. અને આપણે ડિજિટલી જ આપણે કોઈ પણ જે પોલિટિશિયન છે અથવા તો લીડર છે, તો આપણે એમને ડાયરેક્ટલી આપણે રિવ્યૂઝ દ્વારા, કમેન્ટ્સ દ્વારા અથવા તો કોઈ પણ ઈમેલ કરીને પણ આપણે એમનો કોન્ટેક્ટ કરી શકીએ છીએ.
Digital economy to encourage cashless transactions, e-commerce and growth of online businesses. ડિજિટલ ઇકોનોમી એટલે કે કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ પર ફોકસ કરવું, જ્યાં પણ આપણે સ્કેનરનો ઉપયોગ કરીએ અને પેમેન્ટ કરીએ છીએ અથવા તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ કરીએ છીએ. વોલેટ સિસ્ટમ્સ દ્વારા, જેમ કે જીપે છે, ભીમ યુપીઆઈ છે, ફોનપે છે, મોબીક્વિક છે, દરેક કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ છે. મીન્સ કે તમારા અકાઉન્ટમાંથી અમુક અમાઉન્ટ ડેબિટ થઈ જાય છે, પેમેન્ટ તમે ઓનલાઈન કરી દો છો, તો આ કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ છે. અત્યારે તમે જોઈ શકો છો કે વેજીટેબલ્સ લેવા જાઓ અથવા તો ગ્રોસરી લેવા જાઓ, કરિયાણું લેવા જાઓ, ફ્રૂટ્સ લેવા જાઓ, તો દરેક પાસે સ્કેનર હોય છે અને તમે સ્કેન કરી અને તમે અકાઉન્ટની અંદર જો પૈસા છે તો તમે ઓનલાઈન તમે ટ્રાન્ઝેક્શન્સ કરી શકો છો. એના માટે તમારે કેશની જરૂર નથી રહેતી. પેટ્રોલ પુરાવા જાય તો પણ આપણે ઓનલાઈન સ્કેન કરી શકીએ છીએ. તો જ્યાં તમારા અકાઉન્ટમાંથી ઓટોમેટિકલી સ્કેનર દ્વારા ડેબિટ થઈ જાય છે અને તમે પેમેન્ટ કરી શકો છો કે વિધાઉટ કેશ, તો એને કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ કહેવાય છે. ઈ કોમર્સ એટલે કે પહેલાં આપણે બજારની અંદર શોપિંગ કરવા માટે જતા હતા, પણ અત્યારે આપણે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ. કોઈ પણ પ્રોડક્ટ્સ ખરીદવી છે તો આપણે ઓનલાઈન સર્ચ કરીએ છીએ, વેબસાઇટ પરથી અથવા તો એપ્લિકેશન થ્રુ આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ અથવા તો સીઓડી રાખીએ છીએ અને ઘરે પ્રોડક્ટ્સ આવે ત્યારે આપણે પેમેન્ટ કરીએ છીએ અને પ્લસ પ્રોડક્ટ્સ આપણે ઘર બેઠા મગાવી શકીએ છીએ. તો એને ઈ કોમર્સ કહેવાય છે. તો આ રીતે ઓનલાઈન બિઝનેસનો ગ્રોથ પણ વધ્યો છે. કી કમ્પોનન્ટ્સ ઓફ ડિજિટલ ઇન્ડિયા. ડિજિટલ ઇન્ડિયાના મુખ્ય જે તત્વો છે જોઈએ: બ્રોડબેન્ડ હાઈવેઝ, ડેવલપિંગ ફાસ્ટ ઇન્ટરનેટ કનેક્શન્સ અક્રોસ ઇન્ડિયા ઇન્ક્લુડિંગ રિમોટ એરિયાઝ. ભારતના દરેક વિસ્તાર સુધી, રિમોટ એરિયા અને શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર અને ભારતના દરેક છેવાડા સુધી ઇન્ટરનેટ કનેક્શન્સ મળી રહે એ માટે બ્રોડબેન્ડ હાઈવેઝ શરૂ કરવામાં આવ્યા છે. યુનિવર્સલ એક્સેસ ટુ મોબાઈલ કનેક્ટિવિટી. હવે દરેક વ્યક્તિ પોતાના મોબાઈલથી બીજા મોબાઈલ સાથે કનેક્ટેડ રહી શકે એના માટે આપણે ઇન્ટરનેટ ફેસિલિટીઝનો યુઝ કરીએ છીએ. આપણે વોટ્સઅપ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, વેબસાઇટ્સ છે, ચેટ જીપીટી છે. આપણે અક્રોસ ધ વર્લ્ડ એટલે કે વર્લ્ડના કોઈ પણ વ્યક્તિ સાથે કનેક્ટેડ રહેવા માટે આપણે ઇન્ટરનેટની ફેસિલિટીઝ દ્વારા દરેક વ્યક્તિ સાથે કનેક્ટેડ રહી શકીએ છીએ. એન્સ્યોરિંગ એવરી સિટીઝન હેઝ એક્સેસ ટુ મોબાઈલ ફોન્સ એન્ડ નેટવર્ક સર્વિસીસ. ભારતના દરેક નાગરિક સુધી મોબાઈલ ફોન્સ અને ઇન્ટરનેટ ફેસિલિટીઝ દ્વારા દરેક વ્યક્તિ એકબીજા સાથે કનેક્ટેડ રહી શકે, એકબીજાનો લાભ લઈ શકે અથવા તો એકબીજાને કંઈ પણ પૂછી શકે. એના માટે અત્યારે સોશિયલ મીડિયા જે પ્લેટફોર્મ્સ છે તો એમાં મોબાઈલ કનેક્ટિવિટી માટે આપણે ઇન્ટરનેટનો યુઝ કરીને એકબીજા સાથે કનેક્ટેડ રહી શકીએ છીએ. Public internet access. Setting up Wi-Fi hotspots in public places, post office and other common areas. અત્યારે તમે રેલવે સ્ટેશન પર જોઈ લો, હોટેલ્સની અંદર જોઈ લો, વાઈફાઈ હોટસ્પોટ્સ દ્વારા અથવા તો વાઈફાઈ દ્વારા આપણે ત્યાં ઇન્ટરનેટ ફેસિલિટીઝનો યુઝ કરી શકીએ છીએ. તો એ છે પબ્લિક ઇન્ટરનેટ એક્સેસ. ઘણા રેલવે સ્ટેશન પર હોય છે, હોટેલ્સની અંદર હોય છે, ઘણી બેંક્સની અંદર હોય છે, ઘણી કોલેજની અંદર હોય છે. તો વાઈફાઈ દ્વારા આપણે દરેક ફેસિલિટીઝ જે યુઝ કરી શકીએ છીએ. ઈ ગવર્નન્સ. ગવર્મેન્ટ પ્રોસેસીસ આર મેડ સિમ્પલ, ટ્રાન્સપરન્ટ એન્ડ એક્સેસિબલ ઓનલાઈન. અત્યારે ગવર્મેન્ટની દરેક ફેસિલિટીઝ સિમ્પલ થઈ ગઈ છે, ટ્રાન્સપરન્ટ એટલે કે આપણે ઓનલાઈન એક્સેસ કરી શકીએ છીએ અને આપણે આપણા કામ છે કરી શકીએ છીએ. ઈ ક્રાંતિ. ક્રાંતિનો મિનિંગ થાય છે ક્રાંતિ એટલે કે કંઈક નવું કરવું અથવા તો કંઈક બદલાવ લાવવો. ડિજિટલ ડિલિવરી ઓફ સર્વિસીસ સચ એઝ એજ્યુકેશન, હેલ્થ કેર એન્ડ એગ્રીકલ્ચર અપડેટ્સ. અત્યારે આપણે એજ્યુકેશન હોય, હેલ્થની કોઈ અપડેટ્સ મેળવવી હોય અથવા તો એગ્રીકલ્ચર એટલે કે કૃષિ ક્ષેત્રે કોઈ પણ જો અપડેટ્સ હોય તે આપણે ઓનલાઈન મેળવી શકીએ છીએ. ઇન્ફોર્મેશન ફોર ઓલ. ઇઝી એક્સેસ ટુ ગેટ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ફોર સિટીઝન્સ યુઝિંગ વેબસાઇટ્સ એન્ડ સોશિયલ મીડિયા. આપણે કોઈ પણ ગવર્મેન્ટની ઇન્ફોર્મેશન સિટીઝન્સ એટલે કે નાગરિક સુધી પહોંચાડવી છે તો આપણે વેબસાઇટ અને સોશિયલ મીડિયા થ્રુ આપણે પહોંચાડી શકીએ છીએ. અર્લી હાર્વેસ્ટ પ્રોગ્રામ્સ. કૃષિ ક્ષેત્રે કોઈ પણ પાકને લગતી કોઈ પણ માહિતી છે, કોઈ પ્રોગ્રામ છે, તો એ આપણે ઓનલાઈન એમની માહિતી મેળવી શકીએ છીએ. લોન્ચિંગ સર્વિસીસ લાઇક બાયોમેટ્રિક અટેન્ડન્સ ઇન ગવર્મેન્ટ ઓફિસીસ, ઈમેલ કમ્યુનિકેશન ફોર ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ SMS એલર્ટ્સ ફોર સિટીઝન્સ. તો હંમેશા ગવર્મેન્ટ ઓફિસીસની અંદર ઓનલાઈન એટેન્ડન્સ માટેની બાયોમેટ્રિક મશીન મૂકેલા છે કે તમે થંબ કરો અને તમારી જે ઓનલાઈન એટેન્ડન્સ છે લેવાઈ જાય છે. ત્યાર પછી ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ માટે ઈમેલ કમ્યુનિકેશન્સ થઈ ગયા છે. તમે ઈમેલ કરી અને કોઈ પણ વ્યક્તિને કોન્ટેક્ટ કરી શકો છો અને દરેક પોલિટિશિયન લીડર્સ અને કોઈ પણ આઈએએસ કે આઈપીએસ ઓફિસર્સ પોતાના ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર એમણે આપેલા હોય છે, તો તમે ઈમેલ થ્રુ પણ તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. અને દરેક સિટીઝન્સ માટે SMS એલર્ટ્સ છે ફ્રી થઈ ગઈ છે. તો આ જે પ્રોગ્રામ્સ જે છે એ માત્ર ને માત્ર ડિજિટલ ઇન્ડિયા કેમ્પેઇનના સિટીઝન્સને કનેક્ટેડ રાખવા માટેના છે.
હવે ફોર્થ આવે છે ઇમ્પેક્ટ ઓન એજ્યુકેશન પર શું અસર થઈ છે. ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ્સ લાઇક સ્વયં એન્ડ ઈ પાઠશાલા ઓફર એજ્યુકેશનલ કન્ટેન્ટ ટુ ધ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીઓને એજ્યુકેશનલ કન્ટેન્ટ પ્રોવાઈડ કરવા માટે અત્યારે પ્લેટફોર્મ્સ જેમ કે સ્વયં છે, ઈ પાઠશાલા છે, એવા ઓનલાઈન પ્લેટફોર્મ્સ આપેલા છે કે વિદ્યાર્થીઓ કોઈપણ જગ્યાએ જયા વગર ઓનલાઈન પોતાના કોર્સિસ છે કરી શકે અને ડિજિટલી લિટરેટ થઈ શકે. Digital libraries give access to millions of books, journals and research papers. અત્યારે ઇન્ટરનેટ ફેસિલિટીઝનો તમે જો યુઝ કરતા હોય તો ગૂગલ પર ડિજિટલ લાઇબ્રેરીઝ અવેલેબલ છે. તો જેની અંદર ઈ બુક્સ અવેલેબલ છે, ઈ જર્નલ્સ અવેલેબલ છે, ઈ રિસર્ચ પેપર અવેલેબલ છે. તો તમે સોફ્ટ કોપીમાં જે બુક્સ છે, જર્નલ્સ છે, થીસીસ છે, રિસર્ચ પેપર છે એ તમે રીડ કરી શકો છો. Digital classrooms with internet connectivity are being promoted in schools and colleges. અત્યારે સ્કૂલ્સ અને કોલેજીસની અંદર ડિજિટલ સ્માર્ટ ક્લાસ થઈ ગયા છે. મલ્ટીમીડિયા દ્વારા, ઇન્ટરનેટ ફેસિલિટીઝ દ્વારા ટીચર્સ છે પોતાના સ્ટુડન્ટ્સને કોઈ પણ કન્ટેન્ટ છે ભણાવી શકે છે. ડિજિટલ બોર્ડની અંદર પિક્ચર્સ બતાવી શકે છે, વિડીયોઝ બતાવી શકે છે, ડોક્યુમેન્ટરી મૂવીઝ બતાવી શકે છે. તો જે કોલેજીસ કે સ્કૂલ્સની અંદર વાઈફાઈ છે અને મલ્ટીમીડિયા અથવા તો સ્માર્ટ ક્લાસીસ છે તો એમાં સ્ટુડન્ટ્સને ઈ કન્ટેન્ટ છે પ્રોવાઈડ કરી શકે છે. હવે ફિફ્થ આવે છે ઇમ્પેક્ટ ઓન હેલ્થ કેર એટલે કે કોઈ પણ વ્યક્તિના હેલ્થ માટે ડિજિટલ ઇન્ડિયા છે શું કામ કરે છે. Telemedicine allows patients to consult doctors online without needing to the visit hospitals. અત્યારે પ્લે સ્ટોર પણ ઘણી બધી એપ્લિકેશન્સ અવેલેબલ છે, વેબસાઇટ્સ અવેલેબલ છે કે જ્યાં તમે ડૉક્ટરનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી અને તમે ઓનલાઈન પેમેન્ટ કરી અને તમે તમારા સિમ્ટમ્સ, તમને શું પ્રોબ્લેમ્સ છે એ શેર કરી અને તમે એમની દવા મેળવી શકો છો. અને એ જે મેડિસિન્સ તમને જે એ લોકો મોકલે છે અથવા તો કાં તો એ લોકો તમને મેડિસિન્સના નામ મોકલે છે તો તમે મેડિકલમાંથી લઈ શકો છો અને કાં તો તમે જો મેડિસિનનું પેમેન્ટ કરો છો તો તમને વિધિન 24 hours કે 48 hours અંદર એ મેડિસિન્સ તમારા ઘર સુધી આવી જતી હોય છે. તો તમે ઓનલાઈન કન્સલ્ટન્સી જે છે ડૉક્ટરની એ પણ કરી શકો છો. ઓનલાઈન મેડિકલ રેકોર્ડ્સ હેલ્પ ડોક્ટર્સ ઇઝીલી એક્સેસ અ પેશન્ટ્સ હેલ્થ હિસ્ટ્રી. તમે કોઈ પણ ડૉક્ટર્સને તમારા સિમ્ટમ્સ કહો છો અને તમે મેડિસિન મેળવો છો, પછી 6 મંથ પછી કે 1 year પછી ફરીથી તમે ડૉક્ટરને કોન્ટેક્ટ કરો છો તો તમારી હિસ્ટ્રીની અંદર તમારા અગાઉના જે તમારી જે હિસ્ટ્રી છે, હેલ્થ હિસ્ટ્રી છે એ રહેલી હશે. તો ડૉક્ટરને ખ્યાલ આવશે કે અગાઉ અમને આ પ્રોબ્લેમ હતો અને હવે આ પ્રોબ્લેમ છે તો એ અકોર્ડિંગલી તમને ટ્રીટ કરી શકશે. Mobile apps gives information on health issues and provide reminders for medications and appointments. મોબાઈલ એપ્લિકેશન્સ દ્વારા તમને હેલ્થ ઇસ્યુ કોઈ પણ હોય તેની માહિતી તમને મળે છે અને જેને કારણે તમારી મેડિસિન માટે અથવા તો અપોઇન્ટમેન્ટ માટેની તમે રિમાઇન્ડર પણ સેટ કરી શકો છો અને તમે ઓનલાઈન ડૉક્ટર્સને કન્સલ્ટ કરી શકો છો. ઇમ્પેક્ટ ઓન એગ્રીકલ્ચર. હવે કૃષિ ક્ષેત્રે શું ડિજિટલ ઇન્ડિયાને કારણે અસર થઈ છે. ફાર્મર્સ રિસીવ ટાઈમલી વેધર અપડેટ્સ એન્ડ માર્કેટ પ્રાઇઝીસ થ્રુ મોબાઈલ એપ્લિકેશન્સ. અત્યારે ખેડૂતો મોબાઈલ એપ્લિકેશન્સ દ્વારા માર્કેટમાં પોતાના પાકની શું પ્રાઇસ છે અને અત્યારે વાતાવરણની શું અસર છે, શું અપડેટ્સ છે એ લોકો ઓનલાઈન જાણી શકે છે. Government schemes for farmers like subsidies and loans are now available online. ગવર્મેન્ટ સ્કીમ્સ જે ખેડૂતો માટે છે એમાં સબસિડી, લોન, આ દરેક વસ્તુની માહિતી એ લોકો ઓનલાઈન મેળવી શકે છે. ડિજિટલ પ્લેટફોર્મ સેલ ફાર્મર્સ સેલ ધ પ્રોડક્ટ ડાયરેક્ટલી ટુ બાયર્સ અવોઇડિંગ મિડલમેન. ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ખેડૂતો પોતાના પાકનું ઓનલાઈન સેલિંગ કરી શકે છે, ખાસ કરીને જે ખરીદનાર વ્યક્તિ છે એમની સાથે વચ્ચે કોઈ પણ મિડલમેન નથી આવતો, જેથી કરીને એમને પ્રાઇસ પણ સારી મળે છે અને જે કસ્ટમર ખરીદે છે તો એમને વચ્ચે કોઈ પણ ચાર્જીસ દેવા નથી પડતા. તો ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ફાર્મર્સ છે પોતાના પાકને સેલ કરવા માટેની ઓનલાઈન નોંધણી પણ કરાવી શકે છે. બૂસ્ટ ટુ ઇકોનોમી. ઇકોનોમી એટલે કે આપણું જે આર્થિક તંત્ર છે એને કઈ રીતે બૂસ્ટ કર્યું છે, કઈ રીતે આગળ લઈ ગયું છે ડિજિટલ ઇન્ડિયા. ડિજિટલ પેમેન્ટ્સ through applications like Bheem, Google Pay, Phone Pay, Scanner, etc. have reduced the use of cash. હવે અત્યારે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ થઈ ગઈ છે જેમ કે ભીમ યુપીઆઈ છે, ગૂગલ પે છે, મોબીક્વિક છે, ફોન પે છે, ઓનલાઈન સ્કેનર્સ છે. સ્કેનર્સને કારણે આપણે કેશનો યુઝ કર્યા વગર આપણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ, ઓનલાઈન પેમેન્ટ છે કરી શકીએ છીએ. ઓનલાઈન બિઝનેસીસ એન્ડ ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ લાઇક એમેઝોન, ફ્લિપકાર્ટ, જીઓમાર્ટ, મિન્ત્રા એન્ડ મેની મોર પ્લેટફોર્મ્સ આર ગ્રોવિંગ રેપિડલી. અત્યારે ઘણા બધા ઓનલાઈન બિઝનેસ અને ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ અવેલેબલ છે જેમ કે એમેઝોન છે,
ફ્લિપકાર્ટ છે, જીઓ માર્ટ છે, મિંત્રા છે, અત્યારે બ્લિંકિટ આવી ગયું છે. તો જેને કારણે આપણે બ્લિંકિટની અંદર તો તમે કોઈ પણ વસ્તુનું જે સિટીમાં અવેલેબલ હોય છે, અત્યારે જુનાગઢની અંદર, રાજકોટની અંદર, આણંદની અંદર, અમદાવાદની અંદર, સુરતની અંદર, ઘણા બધા મોટા સિટીઝની અંદર બ્લિંકિટ આવી ગયું છે. તો બ્લિંકિટ પર તમે કોઈ પણ વસ્તુનું પેમેન્ટ કરો છો અને લગભગ 10 કે 15 મિનિટની અંદર એ વસ્તુ તમારા ઘર સુધી આવી જાય છે. તો આ ઓનલાઈન જે પ્લેટફોર્મ્સ છે ઈ કોમર્સના, એના દ્વારા ઝડપથી બિઝનેસ પણ ચાલે છે અને કસ્ટમર્સને પોતાના પ્રોડક્ટ્સ છે ઘર બેઠા મળી જાય છે. સ્મોલ બિઝનેસીસ હેવ એન ઓપોર્ચ્યુનિટી ટુ રીચ કસ્ટમર્સ ઓનલાઈન એક્સપાન્ડિંગ ધ માર્કેટ. ઘણા નાના બિઝનેસને પણ કસ્ટમર સુધી પહોંચવા માટેની ઓનલાઈન પ્લેટફોર્મ્સ દ્વારા તક મળી છે. તો એ લોકો પોતાના પ્રોડક્ટ્સ છે એમેઝોન પર, ફ્લિપકાર્ટ પર, મિંત્રા પર પોતાના પ્રોડક્ટ્સ મૂકી દે છે અને પોતાના પ્રોડક્ટ્સનું સેલિંગ થાય છે અને એ લોકો પણ વિધાઉટ ગોઈંગ એનીવેર એ લોકો ઓનલાઈન પ્રોડક્ટ્સ મોકલે છે અને કસ્ટમર્સ છે એમને ઘર બેઠા પ્રોડક્ટ્સ મળી જાય છે. અત્યારે ઇન્સ્ટાગ્રામ ઈ કોમર્સનું બેસ્ટ પ્લેટફોર્મ છે કે જે વ્યક્તિ પોતાના શોપ પરથી ઓનલાઈન ડિલિવરી દ્વારા ઘણા બધા કસ્ટમર્સને એટ્રેક્ટ કરે છે, રીલ્સ મૂકે છે અને રીલ્સ જોઈ અને આપણે પ્રોડક્ટ્સ ખરીદીએ છીએ, ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ. તો જે શોપકીપર છે એમને માત્ર કુરિયર કરવાનું રહે છે અને એ એમના પ્રોડક્ટ્સ છે એ ઘર બેઠા સેલ કરી શકે છે, પોતાના શોપ પરથી સેલ કરી શકે છે. તો આ રીતે ઇન્સ્ટાગ્રામ પર ઈ કોમર્સ જે છે વધારે રેપિડલી ગ્રો કર્યું છે. ડિજિટલ લિટરસી પ્રોગ્રામ્સ, અત્યારે ઘણા બધા ડિજિટલ લિટરસી પ્રોગ્રામ્સ એટલે કે કોઈ પણ વ્યક્તિ મોબાઈલ દ્વારા ઇન્ટરનેટ ફેસિલિટીઝનો યુઝ કરી શકે એના માટેના ડિજિટલ લિટરસી પ્રોગ્રામ્સ થઈ છે. Programs like Pradhan Mantri Gramin Digital Saksharta Abhiyan (PMGDISHA) train people in rural areas on using digital services. અત્યારે પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન ચાલે છે. તો એના અંડરમાં લોકોને ટ્રેન કરવામાં આવે છે કે તમે મોબાઈલનો યુઝ કઈ રીતે કરી શકો, ઇન્ટરનેટનો યુઝ કઈ રીતે કરી શકો અને ઘર બેઠા તમે તમારા કામ કઈ રીતે કરાવી શકો. Free training on how to use internet, make digital payments and access government services online. અત્યારે લોકોને ફ્રી ટ્રેનિંગ આપવામાં આવે છે, ખાસ કરીને રૂરલ એરિયાસની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર, કે ઇન્ટરનેટનો યુઝ કઈ રીતે કરવો, ડિજિટલ પેમેન્ટ કઈ રીતે કરવા અને ગવર્મેન્ટ સર્વિસીસનો યુઝ કઈ રીતે કરવો. સાયબર સિક્યુરિટી મેઝર્સ. સાયબર સિક્યુરિટી એટલે કે જ્યારે તમે ઓનલાઈન ઇન્ટરનેટ સર્વિસીસનો યુઝ કરો છો તો તમારી સાથે સ્કેમ થઈ જાય, ફ્રોડ થઈ જાય, તો એના માટે સાયબર સિક્યુરિટી માટેના ડિજિટલ ઇન્ડિયાની અંદર શું ઉપાયો છે? Your safe use of internet, the government has introduced measures to protect people's data. ઇન્ટરનેટ પર વ્યક્તિનો ડેટા સેફ રહી શકે એના માટે ગવર્મેન્ટે ઘણા બધા પ્રોટોકોલ્સ એમણે યુઝ કરેલા છે અને જેના કારણે અત્યારે ગૂગલ ઓથેન્ટિકેટર છે, ચેટ એન્ક્રિપ્ટેડ છે. તો આ રીતે ઘણી બધી એપ્લિકેશન્સ અને ઘણા બધા સોફ્ટવેર એમણે યુઝ કરેલા છે જેથી કરીને કોઈ પણ વ્યક્તિનો જે ડેટા છે લીક ન થાય અને એઝ ઇટ ઇઝ એ લોકો એમનો પ્રોટેક્ટ કરી શકે. Awareness programs about online frauds, data privacy, and secure online transactions are being promoted. ઓનલાઈન ફ્રોડ થાય, કોઈ ડેટા પ્રાઇવસી માટે અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ માટેના જે ડેટા છે એ પ્રોટેક્ટ થાય એ માટેના અવેરનેસ પ્રોગ્રામ્સ પણ ગવર્મેન્ટ દ્વારા ડે બાય ડે લોન્ચ કરાતા હોય છે. ચેલેન્જીસ ઓફ ડિજિટલ ઇન્ડિયા, કનેક્ટિવિટી ઇશ્યુ. હવે ડિજિટલ ઇન્ડિયા કેમ્પેઇન જે છે એમાં મુશ્કેલીઓ શું આવે છે, શું પડકારરૂપ છે, કઈ કઈ ચેલેન્જીસ ફેસ કરવી પડી છે? તો એમાં પહેલું છે કનેક્ટિવિટી ઇશ્યુ. કનેક્ટિવિટી ઇશ્યુનો મિનિંગ થાય છે કે મેની રિમોટ એરિયા સ્ટીલ લેક સ્ટેબલ ઇન્ટરનેટ કનેક્શન્સ. ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં મોબાઈલ ટાવર નથી લાગેલા અથવા તો સિમ કાર્ડના ટાવર નથી લાગેલા. તો એને કારણે વ્યક્તિ ઇન્ટરનેટનો પ્રોપરલી યુઝ નથી કરી શકતું અને એને કારણે કનેક્ટિવિટી ઇશ્યુના કારણે ઇન્ટરનેટ ફેસિલિટીઝનો યુઝ નથી કરી શકતો. ઘણા એરિયાઝમાં જાય છે તો આપણે ઇન્ટરનેટ કનેક્શન એકદમ સ્લો થઈ જાય છે, સ્પીડ ઘટી જાય છે અથવા તો અમુક જગ્યાએ તો ઇન્ટરનેટ મળતું જ નથી. તો એને કારણે ડિજિટલ ઇન્ડિયા કેમ્પેઇન જો તમે ફોલો કરો છો પણ અમુક જગ્યાએ જો ઇન્ટરનેટ કનેક્શન અવેલેબલ નથી તો તમે આ ચેલેન્જ ફેસ કરવી પડે છે. સેકન્ડ ચેલેન્જ ઇઝ ડિજિટલ ડિવાઇડ. People in rural areas and those with the low incomes may not have access to smartphones or computers. જે લોકો ગામડાની અંદર રહે છે અથવા તો શહેરની અંદર રહે છે પણ પોતે સ્માર્ટફોન અને કોમ્પ્યુટર્સ એક્સેસ નથી કરી શકતા અથવા તો સ્માર્ટફોન અને કોમ્પ્યુટર્સ ખરીદી નથી શકતા, ઇન્ટરનેટનું રિચાર્જ નથી કરાવી શકતા, તો એ લોકો ડિજિટલ ઇન્ડિયા કેમ્પેઇનની અંદર કોઈ પણ ફેસિલિટીઝ યુઝ નથી કરી શકતા.
Cyber threats increase use of internet also increase the risk of cybercrime and fraud. જેટલો પણ ઇન્ટરનેટ ફેસિલિટીઝનો આપણે યુઝ કરીએ છીએ એટલો જ સાયબર ક્રાઇમ અને ફ્રોડનો પણ વ્યાપ વધ્યો છે. તો અત્યારે ઇન્ટરનેટ યુઝ કરવું પણ એટલું બધું સેફ નથી. તો સાયબર થ્રેટ્સ પણ એક ચેલેન્જીસ થઈ શકે છે. નેક્સ્ટ છે લેંગ્વેજ બેરિયર્સ. લેંગ્વેજ બેરિયર્સ એટલે કે જે લોકોને ઇંગ્લિશ નથી આવડતું તો હિન્દી નથી આવડતું. તો અત્યારે આપણે ઇન્ટરનેટ પર મોસ્ટલી ઇંગ્લિશ લેંગ્વેજ અવેલેબલ હોય છે. ઘણી વખત આપણે ગૂગલની અંદર હિન્દી કે ગુજરાતી સેટિંગ ચેન્જ કરી શકીએ છીએ, પણ એટલું કમ્ફર્ટેબલ નથી રહેતું. તો મોસ્ટલી જે એપ્લિકેશન્સ છે, વેબસાઇટ્સ છે, ઇંગ્લિશમાં હોવાને કારણે જે લોકોને ઇંગ્લિશ નથી આવડતું કે હિન્દી નથી આવડતું એ લોકો માટે આ જે સર્વિસીસનો યુઝ કરવો ઘણો ડિફિકલ્ટ થઈ જાય છે. Many online services are available only in English or Hindi, making it difficult for people who speak other languages. જે લોકોને માત્ર ઇંગ્લિશ કે હિન્દી સિવાયની માત્ર પોતાની લોકલ લેંગ્વેજ જ આવડે છે, જેમ કે ગુજરાતી છે અથવા તો રાજસ્થાની છે અથવા તો મલયાલમ છે અથવા મરાઠી છે, તો એ લેંગ્વેજ જો ઇન્ટરનેટ પર જોવા નથી મળતી અને આ જ લેંગ્વેજ એ લોકો એક્સેસ કરતા આવડે છે, તો એ લોકો ઇંગ્લિશ અને હિન્દીમાં એટલા કમ્ફર્ટેબલ નથી હોતા અને એટલે આ સર્વિસનો બહુ સરસ રીતે યુઝ નથી કરી શકતા. તો લેંગ્વેજ બેરિયર છે એ ડિજિટલ ઇન્ડિયાનું એક લાસ્ટ ચેલેન્જ છે. નેક્સ્ટ આવે છે સક્સેસ સ્ટોરીઝ. ગવર્મેન્ટ સર્વિસીસ લાઇક આધાર, ધ ડિજિટલ ઇન્ડિયા digital identity system have successfully linked millions of people. અત્યારે ગવર્મેન્ટ સર્વિસીસ જેમ કે આધાર કાર્ડ છે અથવા તો ડિજિટલ આઈડેન્ટિટી સિસ્ટમ છે, એને કારણે ઘણા બધા લોકો એકબીજા સાથે જોડાઈ શક્યા છે. Schemes like direct benefit transfer DBT help citizens receive subsidies and pensions directly into their bank account. અત્યારે ઘણી બધી સ્કીમ્સ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે સિટીઝન્સને દરેક સબસિડી છે, પેન્શન છે, લોન છે એ લોકો ઓનલાઈન મેળવી શકે છે. Startup India and Make in India are encouraging entrepreneurs to create digital business and boosting employment. અત્યારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટ્સ દ્વારા ઘણા બધા એન્ટરપ્રેન્યોર્સ છે એ પોતાના ડિજિટલ બિઝનેસીસ સ્ટાર્ટ કરી શક્યા છે અને એમ્પ્લોયમેન્ટ જે છે એમને બૂસ્ટ કરી શક્યા છે. તો ફ્યુચર ઓફ ડિજિટલ ઇન્ડિયા. હવે ડિજિટલ ઇન્ડિયાનું ફ્યુચર શું છે? તો લાસ્ટ ટોપિક જે આપણે જોઈએ છે, ધ ગવર્મેન્ટ ઇઝ વર્કિંગ ટુ ઇમ્પ્રુવ ઇન્ટરનેટ કનેક્ટિવિટી ફર્ધર વિથ ધ પ્રોજેક્ટ્સ લાઇક ભારતનેટ. તો ભારતનેટ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા ગવર્મેન્ટ જે છે ઇન્ટરનેટ કનેક્ટિવિટી જે છે એમને ઇમ્પ્રૂવ કરી રહી છે. મોર સર્વિસીસ વિલ બી મૂવડ ઓનલાઈન, મેકિંગ ઇટ ઇઝીયર ફોર સિટીઝન્સ ટુ એક્સેસ એજ્યુકેશન, હેલ્થ કેર એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ. ઘણી બધી સર્વિસીસ ઓનલાઈન થવાને કારણે સિટીઝન્સ માટે એજ્યુકેશન છે, હેલ્થ કેર છે અને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ છે ઘણા ઇઝી થઈ જશે. The goal is to create a society where every citizen, regardless of location or income, can benefit from digital technology. ડિજિટલ ઇન્ડિયાનું ડિજિટલ ઇન્ડિયા કેમ્પેઇનનો હેતુ એ છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ નાગરિક, કોઈ પણ લોકેશનમાંથી આવતી હોય, ગમે એટલી એની ઇન્કમ હોય, પણ સોસાયટીનો દરેક નાગરિક જે છે એ ડિજિટલ ટેકનોલોજીનો યુઝ કરી શકે. તો આ એમનો પ્રાઇમ કન્સર્ન છે. લાસ્ટમાં જોશું, Digital India is transforming the way people live, work and interact with the government. ડિજિટલ ઇન્ડિયાનો હેતુ જે છે કે દરેક લોકોને ટ્રાન્સફોર્મ કરવાના છે, જે રીતે જીવે છે, જે રીતે કામ કરે છે અને જે રીતે ગવર્મેન્ટ સાથે ઇન્ટરેક્ટ કરે છે. વિથ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઓનલાઈન સર્વિસીસ, ઇન્ડિયા ઇઝ બિકમિંગ અ ડિજિટલી એમ્પાવર્ડ કન્ટ્રી. અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓનલાઈન સર્વિસીસને કારણે ઇન્ડિયા છે અત્યારે ડિજિટલી એમ્પાવર્ડ કન્ટ્રી બની ગયું છે. તો હવે આ જે ડિજિટલ ઇન્ડિયા જે આપણે યુનિટ જે ઇંગ્લિશમાં શીખ્યા છે, એક્ઝામમાં તમારા જે આન્સર્સ ક્વેશ્ચન આન્સર્સ છે ઇંગ્લિશમાં જ આવશે, પણ માત્ર તમારી સમજૂતી માટે ગુજરાતીમાં પણ અહીંયા આપેલું છે. તો જે વસ્તુ આપણે ઇંગ્લિશમાં યુનિટ શીખ્યા છે એ જ વસ્તુ ગુજરાતીમાં છે. તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપીશ એટલે તમે પીડીએફમાં આ ગુજરાતી પણ વાંચી શકશો, જેથી કરીને તમને સરસ રીતે સમજાઈ જશે. ત્યાર પછી આપણે એના ક્વેશ્ચન આન્સર્સ જોવાના છે કે એક્ઝામમાં તમને આ યુનિટના ક્વેશ્ચન આન્સર્સ કઈ રીતે પૂછાશે. તો તમને બે ટાઈપ્સના ક્વેશ્ચન્સ પૂછાય છે, એમાં છે વન લાઇન ક્વેશ્ચન્સ અને શોર્ટ ક્વેશ્ચન્સ. તો પહેલા વન લાઇન ક્વેશ્ચન્સ જોઈએ છે. તો વન લાઇન ક્વેશ્ચન્સ તમને ચારે ચાર સ્ટોરીમાંથી ટોટલ 6 પૂછાશે. એમાંથી તમારે 4 લખવાના છે અને 4 માર્ક્સ રહેશે. ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ડિજિટલ ઇન્ડિયા. તો આ વન લાઇન ક્વેશ્ચન્સમાં તમને જે પ્રશ્ન પૂછે એનો જવાબ તમારે 1 થી 2 વાક્યોમાં આપવાનો રહેશે અને એનો 1 માર્ક રહેશે. ડિજિટલ ઇન્ડિયા શું છે? ડિજિટલ ઇન્ડિયા ઇઝ અ કેમ્પેઇન લોન્ચ બાય ધ ઇન્ડિયન ગવર્મેન્ટ ઇન 2015.
2015માં ભારત સરકાર દ્વારા લોન્ચ થયેલું ડિજિટલ ઇન્ડિયા કેમ્પેઇન છે. વોટ ઇઝ ધ મેઇન ગોલ ઓફ ડિજિટલ ઇન્ડિયા? ડિજિટલ ઇન્ડિયાનો મેઇન ગોલ શું છે? ઇટ્સ મેઇન ગોલ ઇઝ ટુ મેક ઇન્ડિયા અ ડિજિટલી એમ્પાવર્ડ કન્ટ્રી. ડિજિટલ ઇન્ડિયાનો મેઇન ગોલ છે કે ભારતના દરેક નાગરિકને ડિજિટલી એમ્પાવર્ડ બનાવવું અને કન્ટ્રીને ડિજિટલી સાક્ષર બનાવવું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ ડઝ ડિજિટલ ઇન્ડિયા એમ ટુ પ્રોવાઇડ સર્વિસીસ ટુ સિટીઝન્સ? ડિજિટલ ઇન્ડિયા છે એ ભારતના દરેક નાગરિકને કઈ રીતે સર્વિસીસ પ્રોવાઈડ કરે છે? ઇટ એમ્સ ટુ પ્રોવાઇડ એક્સેસ ટુ ગવર્મેન્ટ સર્વિસીસ ઇલેક્ટ્રોનિકલી. ઇલેક્ટ્રોનિકલી એટલે કે ઇન્ટરનેટનો યુઝ કરીને તમે ગવર્મેન્ટ સર્વિસીસનો લાભ લઈ શકો એ ડિજિટલ ઇન્ડિયાનું ઇનિશિયેટિવ છે. વોટ ડઝ ડિજિટલ ઇન્ડિયા ફોકસ ઓન ઇમ્પ્રુવિંગ? ડિજિટલ ઇન્ડિયા છે એ કયા ટોપિક્સ પર ઇમ્પ્રૂવ કરવા માગે છે? ઇટ ફોકસીસ ઓન ઇમ્પ્રુવિંગ ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડિજિટલ સ્કિલ્સ. ડિજિટલ ઇન્ડિયા જે કેમ્પેઇન છે એ બે વસ્તુને પર વધારે ફોકસ કરે છે. તો એમાં છે ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બીજું છે ડિજિટલ સ્કિલ્સ. તો આ બંને જે કોમ્પોનન્ટને ઇમ્પ્રૂવ કરવા માગે છે જેથી કરીને મેક્સિમમ લોકો ઇન્ટરનેટનો યુઝ કરી અને ડિજિટલ સ્કિલ્સ દ્વારા પોતાના કામ છે ઓનલાઈન કરી શકે. નેક્સ્ટ આવે છે, વોટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ ઓફ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન ડિજિટલ ઇન્ડિયા? ડિજિટલ ઇન્ડિયાની અંદર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો હેતુ શું છે? તો ઓબ્જેક્ટિવ ઇઝ ટુ ક્રિએટ અ સ્ટ્રોંગ ઇન્ટરનેટ નેટવર્ક અક્રોસ ધ કન્ટ્રી ઇવન ઇન રૂરલ એરિયાઝ. ભારતના દરેક સિટી સુધી, દરેક ગ્રામ્ય વિસ્તાર સુધી ઇન્ટરનેટ નેટવર્ક પહોંચે એ આ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો હેતુ છે. વોટ ઇઝ મીન્ડ બાય ડિજિટલ લિટરસી ઇન ડિજિટલ ઇન્ડિયા કેમ્પેઇન? ડિજિટલ ઇન્ડિયા કેમ્પેઇનની અંદર ડિજિટલ લિટરેસી શું છે? તો ડિજિટલ એટલે કે ઇન્ટરનેટનો યુઝ કરી અને ફેસિલિટીઝ નો યુઝ કરવો, અને લિટરેસી એટલે કે સાક્ષરતા, એજ્યુકેશન. ઇટ મીન્સ એજ્યુકેટિંગ પીપલ ટુ યુઝ કમ્પ્યુટર્સ એન્ડ સ્માર્ટફોન્સ ટુ એક્સેસ ઓનલાઈન સર્વિસીસ. ડિજિટલ લિટરસીનો મિનિંગ એ થાય છે કે દરેક વ્યક્તિને એજ્યુકેટ કરવા જેથી કરીને એ લોકો કમ્પ્યુટર અને સ્માર્ટફોન્સ દ્વારા ઓનલાઈન સર્વિસીસનો લાભ મેળવી શકે. હાઉ ડઝ ડિજિટલ ઇન્ડિયા હેલ્પ ગવર્મેન્ટ સર્વિસીસ? ડિજિટલ ઇન્ડિયા છે ગવર્મેન્ટ સર્વિસીસને કઈ રીતે હેલ્પ કરે છે? ઇટ મેક્સ ગવર્મેન્ટ સર્વિસીસ અવેલેબલ ઓનલાઈન, રિડ્યુસિંગ પેપરવર્ક એન્ડ ટાઈમ. ગવર્મેન્ટ સર્વિસીસને ઓનલાઈન કરવાથી પેપરવર્ક ઓછું થઈ જાય છે, ટાઈમ બચે છે અને પ્લસ વ્યક્તિ ઓનલાઈન પોતાનું વર્ક કરી શકે છે. વોટ રોલ ડઝ ડિજિટલ ઇન્ડિયા પ્લે ઇન પ્રમોટિંગ અ ડિજિટલ ઇકોનોમી? ડિજિટલ ઇકોનોમીને પ્રમોટ કરવા માટે ડિજિટલ ઇન્ડિયાનો શું રોલ છે? ઇટ એન્કરેજીસ કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ એન્ડ ધ ગ્રોથ ઓફ ઓનલાઈન બિઝનેસીસ. ડિજિટલ ઇકોનોમીને વધારવા માટે ડિજિટલ ઇન્ડિયાને કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે અને પ્લસ દરેક બિઝનેસીસ ઓનલાઈન કર્યા છે જેથી કરીને એમ્પ્લોયમેન્ટ પણ મળી રહી અને તમે તમારું જે પેમેન્ટ છે ઓનલાઈન કરી શકો. તો આ રીતે ડિજિટલ ઇકોનોમીને પ્રમોટ કર્યું છે. What are the broadband highways in digital India? They are fast internet connections developed across India, including remote areas. ભારતના દરેક વિસ્તારમાં ઇન્ટરનેટ કનેક્શન સ્ટ્રોંગ બને, દરેક વ્યક્તિ ઇન્ટરનેટ એક્સેસ કરી શકે એ માટે વાઈફાઈ સ્પોટ્સ બનાવ્યા છે સિટીઝની અંદર, રિમોટ એરિયાઝની અંદર. તો આને કહેવાય છે બ્રોડબેન્ડ હાઈવેઝ, જેને આપણે વાઈફાઈથી ઓળખીએ છીએ. વોટ ડઝ યુનિવર્સલ એક્સેસ ટુ મોબાઈલ કનેક્ટિવિટી એન્સ્યોર? મોબાઈલ કનેક્ટિવિટી માટે યુનિવર્સલ એક્સેસ શું છે? ઇટ એન્સ્યોર્સ દેટ એવરી સિટીઝન હેઝ એક્સેસ ટુ મોબાઈલ ફોન્સ એન્ડ નેટવર્ક સર્વિસીસ. દરેક વ્યક્તિ મોબાઈલ ફોન્સ અને નેટવર્ક સર્વિસીસનો યુઝ કરી શકે દરેક સિટીઝન્સ માટે. તો એ જે છે એ મોબાઈલ કનેક્ટિવિટી માટેનું યુનિવર્સલ એક્સેસ છે. વોટ આર પબ્લિક ઇન્ટરનેટ એક્સેસ પોઈન્ટ્સ ઇન ડિજિટલ ઇન્ડિયા? ડિજિટલ ઇન્ડિયામાં પબ્લિક ઇન્ટરનેટ એક્સેસ માટેના પોઈન્ટ શું છે? ધીઝ આર ધ વાઈફાઈ હોટસ્પોટ્સ ઇન પબ્લિક પ્લેસીસ લાઇક પોસ્ટ ઓફિસ. તો પોસ્ટ ઓફિસ છે, હોટેલ્સ છે, રેસ્ટોરન્ટ્સ છે, એમાં જે વાઈફાઈ સ્પોટ્સ મૂકેલા છે કે જે તમે ફ્રી વાઈફાઈ હોય છે, તમે કનેક્ટેડ ઓટોમેટિકલી થઈ જાય છે અને તમે ડિજિટલ જે સ્કિલ્સ હોય તો તમે ઇન્ટરનેટનો યુઝ કરી શકો છો. તો આ પબ્લિક ઇન્ટરનેટ એક્સેસ છે. વોટ ઇઝ ઈ ગવર્નન્સ ઇન ડિજિટલ ઇન્ડિયા? ડિજિટલ ઇન્ડિયામાં ઈ ગવર્નન્સ શું છે? E-governance makes government processes simple, transparent and accessible online. E-governance જે છે એ ગવર્મેન્ટ પ્રોસેસને સિમ્પલ કરે છે, ટ્રાન્સપરન્ટ કરે છે અને ઓનલાઈન એક્સેસ કરી શકીએ એના માટે અવેલેબિલિટી આપે છે. વોટ ઇઝ ઈ ક્રાંતિ ઇન ડિજિટલ ઇન્ડિયા કેમ્પેઇન? ડિજિટલ ઇન્ડિયા કેમ્પેઇનની અંદર ઈ ક્રાંતિ શું છે? ઈ ક્રાંતિ ઇઝ ધ ડિજિટલ ડિલિવરી ઓફ સર્વિસીસ લાઇક એજ્યુકેશન, હેલ્થ કેર એન્ડ ફાર્મિંગ અપડેટ્સ. ઈ ક્રાંતિનો મિનિંગ થાય છે કે ડિજિટલ ડિલિવરી ઓફ ધ સર્વિસીસ એટલે કે આપણને ઓનલાઈન ઇન્ટરનેટ દ્વારા એજ્યુકેશનનો લાભ મળે છે,
હેલ્થકેરનો લાભ મળે છે. અને જે ફાર્મર્સ છે એ પોતાના હાર્વેસ્ટની અથવા તો પોતાના ફાર્મ માટેની અથવા તો વેધરની કોઈ પણ અપડેટ્સ મેળવી શકે છે. તો આ ડિજિટલ ડિલિવરી ઓફ સર્વિસને ઈ ક્રાંતિ કહેવાય છે. હાઉ ડઝ ડિજિટલ ઇન્ડિયા ઇમ્પેક્ટ એજ્યુકેશન? ડિજિટલ ઇન્ડિયાને કારણે એજ્યુકેશન પર શું અસર થઈ છે? સો ઇટ ઓફર્સ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ્સ લાઇક સ્વયં એન્ડ ડિજિટલ ક્લાસરૂમ્સ વિથ ઇન્ટરનેટ કનેક્ટિવિટી. અત્યારે ઇન્ટરનેટ કનેક્ટિવિટી દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ્સ અવેલેબલ છે, જેમ કે યુટ્યુબ પર તમે તમારું સ્ટડી કરી શકો છો. એપ્લિકેશન્સ થ્રુ તમે તમારા સબ્જેક્ટ સ્ટડી કરી શકો છો. સ્વયં છે, એવા ઘણા બધા મોક કોર્સિસ અવેલેબલ છે. તમે ઓનલાઈન ફોરેનના કોર્સિસ અથવા તો ઇન્ડિયાના કોર્સિસ લઈ અને તમે ઓનલાઈન સર્ટિફિકેટ પ્રોગ્રામ્સ અટેન્ડ કરી શકો છો. ઓનલાઈન મિટિંગ્સ અટેન્ડ કરી શકો છો. તો આ ડિજિટલ ઇન્ડિયાને કારણે એજ્યુકેશનની અંદર માત્ર ક્લાસરૂમમાં જઈને જ નહીં, પણ તમે ઓનલાઈન પણ સ્ટડી કરી શકો છો. ઓનલાઈન ટ્રેનિંગ્સ અટેન્ડ કરી શકો છો. ઓનલાઈન તમે વેબિનાર, સેમિનાર, વર્કશોપ અટેન્ડ કરી શકો છો. તમે તમારું પ્રેઝન્ટેશન આપી શકો છો. તમે ઓનલાઈન ટીચિંગ લઈ શકો છો. તો એજ્યુકેશનની અંદર આ ડિજિટલ ઇન્ડિયાનું એક ઇમ્પોર્ટન્સ છે. વોટ ઇઝ ધ રોલ ઓફ ટેલિમેડિસિન ઇન હેલ્થકેર થ્રુ ડિજિટલ ઇન્ડિયા? ડિજિટલ ઇન્ડિયા દ્વારા હેલ્થકેરની અંદર ટેલિમેડિસિનનો રોલ શું છે? તો ટેલિમેડિસિન અલાઉઝ પેશન્ટ્સ ટુ કન્સલ્ટ ડોક્ટર્સ ઓનલાઈન વિધાઉટ વિઝિટિંગ હોસ્પિટલ્સ. હવે કોઈ વ્યક્તિ એવી છે કે જેને હોસ્પિટલ નથી જવું અને ઓનલાઈન કન્સલ્ટ કરવું છે, તો ડૉક્ટર્સને ઓનલાઈન કન્સલ્ટ કરી, પેમેન્ટ કરી અને પોતાના સિમ્ટમ્સ, પોતાને શું થાય છે, અગાઉની હેલ્થ હિસ્ટ્રી શું હતી એ બતાવીને જે દવા માટે કન્સલ્ટ કરી શકે છે અથવા તો ટ્રીટમેન્ટ વિશે પૂછી શકે છે. તો એને કહેવાય છે ટેલિમેડિસિન. હાઉ ડઝ ડિજિટલ ઇન્ડિયા હેલ્પ ફાર્મર્સ? ડિજિટલ ઇન્ડિયા ફાર્મર્સને, ખેડૂતોને કઈ રીતે મદદરૂપ થાય છે? ઇટ પ્રોવાઇડ્સ timely weather updates, market prices and digital platforms to sell પ્રોડ્યુસ ડાયરેક્ટલી. ડિજિટલ ઇન્ડિયાને કારણે ફાર્મર્સને વેધરની અપડેટ્સ મળે છે, વાતાવરણની અપડેટ્સ મળે છે, માર્કેટ પ્રાઇસ ખબર પડે છે. ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા એ પોતાના પ્રોડક્ટ્સ છે એમને સેલ કરવા માટેની એને પ્રાઇસ ખબર પડે છે. અને કોઈ પણ મિડલમેનને વચ્ચે લાવ્યા વગર એ ઓનલાઈન પોતાના પાકની નોંધણી પણ કરાવી શકે છે. હાઉ ડઝ ડિજિટલ ઇન્ડિયા બૂસ્ટ ધ ઇકોનોમી? ડિજિટલ ઇન્ડિયા દ્વારા ઇકોનોમીને કઈ રીતે બૂસ્ટઅપ મળ્યું છે? ભારતનું આર્થિક તંત્ર છે કઈ રીતે આગળ આવ્યું છે? It promotes digital payments and online businesses through platforms like Amazon, Flipkart, Myntra, JioMart, Blinkit and many other platforms. અત્યારે રેપિડો પણ આવી ગયું છે. તો રેપિડોને કારણે આપણે ઓનલાઈન ટેક્સી છે, રિક્ષો છે અથવા તો બાઇક છે બુક કરી શકીએ છીએ કોઈ પણ જગ્યાએ જવા માટે. તો આને કારણે એમ્પ્લોયમેન્ટ વધ્યું છે, લોકોને રોજગાર મળે છે, આપણે એ ફેસિલિટીઝનો ઓનલાઈન યુઝ કરી શકીએ છીએ. ઓનલાઈન પ્રોડક્ટ્સ ખરીદીએ છીએ તો આપણને ઘર બેઠા પ્રોડક્ટ્સ મળી જાય છે, આપણે દુકાને જવું નથી પડતું. અને પ્લસ જે સેલર્સ ઓનલાઈન એમણે પોતાના રજિસ્ટ્રેશન કરાવેલા છે, તો એ લોકો પોતાના શોપ પર બેસીને જ પ્રોડક્ટ્સ છે એમની ડિલિવરી કરાવી શકે છે. જેમ કે ઝોમેટો છે, તો ઝોમેટો શું છે, તો કે રેસ્ટોરન્ટ અને જે કસ્ટમર છે બંને વચ્ચેનું એક પ્લેટફોર્મ છે, તો કે ઝોમેટો. તો આપણે ઓર્ડર કરીએ છીએ, ઝોમેટોનું પ્લેટફોર્મ જે છે એ જે પણ રેસ્ટોરન્ટે રજિસ્ટ્રેશન કરાવેલું છે તો એમને ઓર્ડર મોકલે છે અને ત્યાંથી ઓર્ડર માટેનું જે ડિલિવરી મેનને મોકલી પિકઅપ કરાવીને કસ્ટમર સુધી પહોંચાડે છે. તો આને કારણે શું થયું છે કે રોજગાર પણ વધ્યો છે, રેસ્ટોરન્ટ છે તો એમને પણ બેનિફિટ્સ થાય છે અને કસ્ટમરને પણ ઘર બેઠા વસ્તુ મળી જાય છે તો એને પણ બેનિફિટ્સ થાય છે. તો આને કારણે ડિજિટલ ઇન્ડિયાને કારણે આ એક ઇકોનોમી છે એ ઘણી બધી આગળ આવી છે. તો ઇકોનોમીની અંદર ઘણો બધો વધારો થયો છે, લોકોને એમ્પ્લોયમેન્ટ મળ્યું છે, બાયર્સ અને સેલર્સ જે છે એમને પણ બેનિફિટ્સ છે. વોટ ડઝ ધ પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન ડુ? પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન શું કામ કરે છે? ઇટ ટ્રેન્સ પીપલ ઇન રૂરલ એરિયાઝ ઓન યુઝિંગ ડિજિટલ સર્વિસીસ. ગ્રામ્ય વિસ્તારની અંદર જે લોકોને પોતાનો મોબાઈલ યુઝ કરતા નથી આવડતું અથવા જેથી કરીને એ ઇન્ટરનેટ ફેસિલિટીઝનો યુઝ નથી કરી શકતા, તો આવા લોકોને ડિજિટલી સાક્ષર કરવાનું, એ લોકોને શીખવવાનું કે કઈ રીતે આપણે વોટ્સઅપનો યુઝ કરી શકીએ, કઈ રીતે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ કરી શકીએ, કઈ રીતે સોશિયલ મીડિયાનો યુઝ કરી શકીએ, કઈ રીતે વેબસાઇટ પરથી આપણે કોઈ ઓર્ડર કરી શકીએ, કઈ રીતે આપણે કોઈ પણ ટ્રેન બુકિંગ છે, ટ્રાવેલ બુકિંગ છે એ કરી શકીએ, કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરી શકીએ. તો જ્યારે આ કોઈ વ્યક્તિને શીખવવામાં આવે છે તો એને કહેવાય છે પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન. તો આ અભિયાનમાં ગવર્મેન્ટે લોકોને અપોઇન્ટ કરેલા છે અને એ લોકો જે લોકોને આ રીતે ડિજિટલ સ્કિલ્સ નથી એ લોકોને શીખવવાનું કામ કરે છે. વોટ મેઝર્સ આર ઇન્ટ્રોડ્યુસ્ડ ફોર સાયબર સિક્યુરિટી ઇન ડિજિટલ ઇન્ડિયા? ડિજિટલ ઇન્ડિયાની અંદર સાયબર સિક્યુરિટીના કયા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે? મેઝર્સ આર ઇન્ટ્રોડ્યુસ ટુ પ્રોટેક્ટ પીપલ્સ ડેટા એન્ડ રેઇઝ અવેરનેસ અબાઉટ ઓનલાઈન ફ્રોડ્સ. ગવર્મેન્ટે ડિજિટલ ઇન્ડિયા દ્વારા સાયબર સિક્યુરિટીના મેઝર્સ એ નક્કી કરેલા છે કે લોકોનો જે પર્સનલ ડેટા છે સિક્યોર રહી અને પ્લસ લોકોને ઓનલાઈન ફ્રોડ્સ બાબતે
અવેર કરવાના, અને ઓનલાઈન ફ્રોડ્સમાંથી કઈ રીતે બચવું, કઈ રીતે તમે કોન્ટેક્ટ કરી અને તમે ઓનલાઈન ફ્રોડ્સ છે એની કમ્પ્લેન નોંધાવી શકો અને એમાંથી તમે બહાર આવી શકો. તો આ જે છે એ સાયબર સિક્યોરિટી મેઝર્સ નક્કી કર્યા છે ડિજિટલ ઇન્ડિયાની અંદર. વોટ આર ધ ચેલેન્જીસ ઓફ ડિજિટલ ઇન્ડિયા? ડિજિટલ ઇન્ડિયાની ચેલેન્જીસ શું છે, મુશ્કેલીઓ શું છે, શું પડકાર છે? કેમ કે કોઈ પણ વસ્તુ જે છે એ સ્મૂધ નથી ચાલતી. ગમે ત્યારે કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ થઈ છે તો એમાં ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે. તો ડિજિટલ ઇન્ડિયા કેમ્પેન સ્ટાર્ટ કર્યું છે, તેમાં શું શું ચેલેન્જીસ આવેલી? Challenges include connectivity issue, the digital divide in cyber threats and language barriers. તો ઘણી બધી ચેલેન્જ છે, જેમાં છે કનેક્ટિવિટી ઇશ્યુ. દરેક જગ્યાએ ઇન્ટરનેટ અવેલેબલ નથી હોતું, તો લોકો એનો યુઝ નથી કરી શકતા. ડિજિટલ ડિવાઇડ, જે લોકોને ઇન્ટરનેટનો યુઝ કરતા આવડે છે એ લોકો એ ફેસિલિટીનો લાભ લે છે. જે લોકોને ઇન્ટરનેટ યુઝ કરતા નથી આવડતું એ લોકો એનો લાભ નથી મેળવી શકતા. સાયબર થ્રેટ, ઘણી વખત ઓનલાઈન ફ્રોડ અથવા તો સ્કેમ થાય છે, સાયબર થ્રેટ્સ થાય છે, ડિજિટલ અરેસ્ટ, એવા ઘણા બધા સ્કેમ થતા હોય છે. તો એ પણ એક થ્રેટ છે. અને બીજું છે લેંગ્વેજ બેરિયર. જે લોકોને ઇંગ્લિશ અને હિન્દી નથી આવડતું તો એ લોકો મોસ્ટલી સર્વિસીસ ઇંગ્લિશ અને હિન્દીમાં હોય છે, તો એનો બેનિફિટ નથી લઈ શકતા. તો આ પણ એક લેંગ્વેજ બેરિયર બને છે. તો ડિજિટલ ઇન્ડિયા જે કેમ્પેઇન છે આ એના મેઇન ચેલેન્જીસ છે. અને નેક્સ્ટ હવે ઓનલાઈન ક્વેશ્ચન્સ આપણે 20 જેવા જોયા છે, અને હવે આવે છે બ્રીફ ક્વેશ્ચન્સ. બ્રીફ ક્વેશ્ચન્સમાં જે પણ આન્સર્સ છે ઓલરેડી આપણે યુનિટમાં શીખી ગયા છે. તો માત્ર તમને સમજૂતી આપી દઉં છું કે આ ક્વેશ્ચન્સ કેવા પ્રકારના રહેશે, કેટલા ઓપ્શન્સ હશે, કેટલા માર્ક્સ રહેશે. અને આ જે ક્વેશ્ચન્સ છે એમની પીડીએફ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમને, તો તમે ત્યાંથી તમે એનું સ્ટડી કરી શકશો. તો તમને 4 સ્ટોરીમાંથી કોઈ પણ 3 ક્વેશ્ચન પૂછાશે, એમાંથી તમારે 2 લખવાના છે અને એના 6 માર્ક્સ રહેશે. એટલે એક ક્વેશ્ચનના 2 માર્ક રહેશે. તો અહીંયા મેં ડિજિટલ ઇન્ડિયા જે યુનિટ છે એના જે ક્વેશ્ચન આન્સર પણ આપેલા છે, તો તમે એક વખત એનું સ્ટડી કરી લેજો. 10 જેટલા ક્વેશ્ચન્સ મેં આપેલા છે અને એ બ્રીફ ક્વેશ્ચન્સ છે. સો સ્ટુડન્ટ્સ, યુનિટ 1 to 4માંથી તમારે ટોટલ 4 યુનિટમાંથી ટોટલ 2 પ્રકારના પ્રશ્નો પૂછાશે. એમાં વન લાઇન ક્વેશ્ચન્સ છે અને શોર્ટ ક્વેશ્ચન્સ છે. 10 માર્કનું તમારું ટેક્સ્ટનું યુનિટ રહેશે. તો એ 10 માર્કમાંથી તમારે જે 4 માર્ક છે એ વન લાઇન ક્વેશ્ચનના રહેશે અને બ્રીફ ક્વેશ્ચનના 6 માર્ક રહેશે. તો આ રીતે તમારે દરેક યુનિટના નીચે ગુજરાતી ટ્રાન્સલેશન અને પ્લસ ક્વેશ્ચન આન્સર્સ આપેલા છે, તો વ્યવસ્થિત વાંચી લેજો. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આ પીડીએફની લિંક પણ આપું છું, તો તમે ક્લિક કરી અને મટીરિયલ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી લેજો. અને બાકીના જે 2 યુનિટ છે એના વિડીયોઝ હું આજે જ અપલોડ કરવાની છું, તો વિડીયોઝ ખાસ જોઈ લેજો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ એન્ડ બાય ફોર નાઉ.